जीवास्त्रातं समर्प्यतः राजचन्द्र सुधा सिन्धुर् नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादे वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 190 મુંબઈ પોષ સુદ નોમ વિક્રમ સંવત 1947। પૂજ્ય અંબાલાલભાઈને લખાયેલો આ પત્ર છે। ચિરંજીવી ત્રિભુવનનું લખેલું પત્ર ગઈકાલે મળ્યું। તમને અમારા એવા વ્યાવહારિક કાર્ય કથનથી પણ વિકલ્પ ન થયો એ માટે સંતોષ થયો છે। તમારે પણ સંતોષ જ રાખવો। પૂર્વાપર અસમાધિરૂપ થાય તે ન કરવાની શિક્ષા પ્રથમ પણ આપી છે અને અત્યારે પણ એ શિક્ષા વિશેષ સ્મરણમાં લેવી યોગ્ય છે, કારણ એમ રહેવાથી ઉત્તરકાળે ધર્મ પ્રાપ્તિ સુલભ થાય। શિક્ષા વિશેષ સ્મરણમાં લેવી યોગ્ય છે। જેમ તમને અસમાધિ પૂર્વાપર પ્રાપ્ત ન થાય તેમ આજ્ઞા થશે। ચુનીલાલનો દ્વેષ ક્ષમા કરવા યોગ્ય છે। વખતો વખત કુંવરજીને પત્ર લખવા તે લખે છે, માટે લખશો। વિનીત રાયચંદના યથાયોગ્ય। પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈને યોગ્યતા લાવો। યોગ્યતા મળી છે તો હવે તમે જે નિષ્ઠા અમારામાં સ્થાપન કરી છે તે વધારે સ્થાપન કરશો એવી ભલામણ સૂચક, શિખામણ સૂચક બધા પત્રો હમણાં આવતા જાય છે। તેમાં પરમ કૃપાળુ દેવે અંબાલાલભાઈને આ પત્રમાં એવું શું લખ્યું છે તે વિચારવા જેવું છે કે ત્રિભુવનભાઈનું લખેલું પત્ર ગઈકાલે મળ્યું અને તમને અમારા એવા વ્યવહારિક કાર્ય માટે પણ વિકલ્પ ન થયો એ માટે સંતોષ થયો છે। પરમ કૃપાળુ દેવે પોતાના માટે કંઈ જ માગવાની વાત નથી, ક્યારેય માગ્યું નથી, પરંતુ 133-34મો પત્ર ખાસ કરીને બંને ભાઈઓના સંબોધનથી આ ખંભાતવાસી ભાઈઓને જ લખાયેલો 134મો પત્ર કે દેહધારીને વિટમણા એ તો એક ધર્મ છે અને તે વખતે કંઈક પ્રયાચના કરવાનો અવસર આપ્યો છે। મને મારા પૂર્વ કર્મથી તમારી પાસે કંઈક માગવું પડે છે, યાચના કરવી પડે છે એવા આશયનો કૃપાળુદેવે પત્ર લખેલો અને કોઈક વખત એ જમાનાના 200-400 રૂપિયા માટે પણ કડી કાળ કે પાંચમો હારો શું કરાવી નાખશે એ વાત થઈ। સમયસર પૈસા ન પહોંચી શકે, 200-400 રૂપિયાની વાત હતી અને તે વખતે અઘરું હતું, વિકટ હતું। તે અંબાલાલભાઈને કંઈક કૃપાળુદેવે લખ્યું છે કે એમ નહીં માનશો કે હું આ ધન માટે કે 200-400 માટે પત્ર લખું છું કે તમને કંઈક શિષ્યત્વ આપું છું કે તમારી પાસેથી હું કંઈ એક્સપેક્ટ કરું છું, આ ખોટું જ છે। તેમ છતાં હું ઘણા બધા ખેદપૂર્વક આવું કંઈક લખું છું, માગું છું વગેરે વગેરે। એ 134મા પત્રમાં વાત આવી ગઈ છે અને હવે એ જ અનુસંધાનમાં આગળ છે કે એ 3 મહિના પહેલાંની વાત છે, એટલે બીજા ભાદરવાના વાત હતી। આ પોષ મહિનો છે એટલે એ 3-4 મહિનામાં જે હુંડી લખેલી હતી 425 રૂપિયાની ઘણું કરીને હુંડી હતી અને એ હુંડી 1.5-2 દિવસ જ મોડી પહોંચી। તેમ છતાં પણ તેમને જે કહેવાનું છે તે કહી દીધું કે તમને કંઈ વિકલ્પ ન થયો કે કૃપાળુદેવ જેવા કૃપાળુદેવ ધર્માત્મા, મહાત્મા, ભગવાન અને એને શા માટે આવી જરૂર પડી અથવા શા માટે મને શોધ્યો કે મને લખ્યું, મહદભાગી કે મને આવું કહ્યું એમ અંબાલાલભાઈ ત્રિભુવનભાઈને થાય છે, પણ કોઈ વિકલ્પ નથી થતો, કોઈ આડોઅવળો વિચાર નથી, કોઈ ખોટો વિચાર નથી, કોઈ કુવિચાર નથી અને કોઈ જ બીજી જાતનો વિકલ્પ નથી કે શા માટે આમ કર્યું
એવો વિચાર શુદ્ધ આવ્યો નથી, એટલે કે વિકલ્પ પણ કર્યો નથી. એ કૃપાદેવના જ્ઞાનમાં અભિપ્રેત છે અને વળી પત્રમાં સ્ફુટ થાય છે, પ્રગટ થાય છે. એટલે કૃપાદેવે સંતોષ જણાવ્યો છે કે તમને અમારા માટે કંઈ એવો વિકલ્પ ન થયો, અમારા વ્યવહારિક કાર્ય કથન માટે પણ કંઈ ઉદ્વેગ, ચિંતા, ઉપાધિ, વિકલ્પ કહેતા વિકલ્પ, કંઈ બીજો સેકન્ડ થોટ જ નહીં આવ્યો, કોઈ જાતનો સંશય જ ન રહ્યો, વિચાર જ નહીં. વગર વિચારીએ જ કે ગુરુની આજ્ઞા છે, વગર વિચારણીય હોય, અવિચારણીય હોય, એટલે કે એમાં ઝુકાવી જ દેવાનું હોય, એમાં સવાલ જ ન હોય. તો એનો સંતોષ થયો છે, તમારે પણ સંતોષ જ રાખવો. અમારા પક્ષે તો સંતોષ થયો છે, પણ તમે પણ સંતોષ રાખજો. એટલે સમ્યક પ્રકારે આનંદ માનજો. સમતુષ્ટિ એ ગુણ કીધો છે, રાગ નહીં, દ્વેષ નહીં, એવો સંતોષ રાખવાની વાત કીધી છે. એટલે અહીંયા ઘણું બધું કહી દીધું. પોતાને સંતોષ હોય પણ સામાજીવને પણ સંતોષ રાખવાની અપેક્ષા છે અને કહી દીધું છે, શિખામણ આપી દીધી. વળી પૂર્વાપર અસમાધિરૂપ ન થાય તેમ. પૂર્વાપર એટલે આગળ પાછળ, પૂર્વ પહેલાંનું, અપર બીજું, એટલે એથી જુદું, એટલે આગળથી જુદું, બીજું શું તો કે પાછળ, એટલે આગળ પાછળ, એટલે પૂર્વાપર. અસમાધિરૂપ એટલે કોઈને પણ સમાધિ એટલે આત્મ પરિણામની સ્વસ્થતા, અને કોઈને પણ દુઃખ ન પહોંચે, ઠેસ ન પહોંચે, ગોબો ન પડે, અંતઃકરણ ન દુભાય, તમને ન થાય. અને તમે જે રીતે તજવીજ કરી હોય, જે 200-400 રૂપિયાની કોઈ પણ રીતે, તો ક્યાંય કોઈના પરિણામ ન બગડે, કોઈને માઠું ન લાગે, કોઈની સામું બોલીને નહીં, કોઈનું મન દુભવીને નહીં. એટલે તમને કે બીજા કોઈ સંબંધિત પાત્રોને ક્યાંય અસમાધિરૂપ ન થાય તેમ કરવાની શિખામણ. શિક્ષા. અત્યારે વિનય ગુણની જરૂરત છે. ત્રણેય કાળમાં વિનયનું મહાત્મ્ય છે, પણ તે જમાનામાં જે વિનય અને મર્યાદા હતા તેઓ હતા, અને તે પિતાશ્રીને પણ પૂછીને કરવાનું છે, અને બીજા પણ જે કોઈ ભાગીદાર હોય તેને પણ કરવાનું છે, અને વગર પૂછીએ, વગર કહીએ નહીં, અને સહેજ પણ સંકોચ, ક્ષોભ ન થવો જોઈએ. એ રીતે તમને જે કરવાનું કહ્યું હતું તે શિખામણ આપી જ છે. શિક્ષા, શિખામણ કયો, શિક્ષણ કયો, જે શબ્દ કયો તે, અને અત્યારે પણ એ શિક્ષા વિશેષ સ્મરણમાં લેવી યોગ્ય છે. અત્યારે પણ અમારી એ જ શીખ છે, એ જ શિખામણ છે. અહીંયા શિક્ષા એટલે સજા પણ અર્થ થતો હોય છે. આપણે જાણીએ છીએ કે આ વસ્તુની બાબતમાં કઈ સજા આવી, કે કઈ સજા ફટકારી, કે કયો દંડ થયો છે, એટલે એ સજાની વાત છે. અહીંયા તો શિક્ષા એટલે શિખામણની વાત છે. તમને યાદ જ હશે તો પણ વધુ સ્મરણમાં લેવી યોગ્ય છે. ભૂલી જવા જેવી નથી, પણ વધુ યાદ કરાવું છું, કારણ કે એમ કરવાથી ઉત્તરકાળે ધર્મ પ્રાપ્તિ સુલભ થાય. અને આવું કરતાં ઉત્તરકાળે એટલે પછીના સમયમાં, હવે પછી આવનારા સમયમાં, લેટર ઓન, ભવિષ્યમાં જે કયો તે તમને ધર્મની પ્રાપ્તિ સુલભ થશે. જો અત્યારથી આવા નાની નાની બાબતમાં વિવેક ચૂકી જઈએ, ન્યાય ચૂકી જઈએ, વિનય ચૂકી જઈએ, તો ધર્મની પ્રાપ્તિ ક્યાંથી થાય? એટલા માટે કહે છે કે તમે જે કીધું છે તે શિખામણ બરોબર સાચવી છે, સંભાળી છે, હજુ વિશેષ સ્મરણમાં રાખજો, અને પછી પણ ધર્મની પ્રાપ્તિ સુલભ થશે. જેમ તમને અસમાધિ પૂર્વાપર પ્રાપ્ત ન થાય તેમ આજ્ઞા થશે. તમને પોતાને પણ આત્મ પરિણામ સ્વસ્થ રહેશે, સમાધિ રહેશે, સમાધાન રહેશે, શાંતિ રહેશે. એવી જ રીતે આગળ પાછળ હું પણ લખીશ, એટલે કે આજ્ઞા થશે. હું એથી ઓછું અધિક નહીં લખું, એથી વિપરીત પણ નહીં લખું. જે ઠીક છે, જે જીન માર્ગ પ્રમાણે છે તેમ જ લખીશ. માર્ગાનુસારીના ગુણો જે હોય તે પ્રમાણે જ હું લખીશ. તમને પણ અન્યાય નહીં થવા દઉં, અનીતિ નહીં થવા દઉં, અને એવી જ આજ્ઞા આપીશ. એટલે તમને પણ અસમાધિ નહીં થાય, અસમાધિ થવા જેવું હું રાખીશ નહીં, ચિંતા કરવા જેવું હું રાખીશ નહીં. ચુનીલાલનો દ્વેષ ક્ષમા કરવા યોગ્ય છે. એટલે એ પ્રસંગે જે કંઈ થયું હશે તે આપણે જાણતા નથી, તો ચુનીલાલભાઈ કરીને જે છે એના પ્રત્યે તમે દ્વેષ બુદ્ધિ ન રાખો. એનો જે કંઈ દ્વેષ છે એ દ્વેષ કરે છે તો એને પણ તમે ખમી લેજો, ખમી ખૂંદજો. ક્ષમા કરવા યોગ્ય છે, કેમ કે ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. એટલે એનો દ્વેષ ખમી ખૂંદજો. વખતો વખત કુંવરજીને પત્ર લખવા તે લખે છે, માટે લખશો. કુંવરજીભાઈ કરીને છે, ઘણું કરીને ઉગરીબેનના બંધુશ્રી, ભાઈશ્રી, જે ગુજરાતમાં કડી કલ્લોલ છે તે કલ્લોલ મુકામે હતા, અને તે જુઠાભાઈના શાળાશ્રી થાય. એ કુંવરજીભાઈની કૃપાદેવની થોડી ઘણી પ્રતીતિ છે, થોડી ખબર પડી ગઈ છે. તો એ કુંવરજીભાઈને પત્ર લખવાની વાત ચાલે છે કે કૃપાદેવ પત્ર લખતા નથી, કે અંબાલાલભાઈ પત્ર લખતા નથી, એવું કંઈક આશય હોવો જોઈએ. એટલે લખે છે કે વારંવાર, વખતો વખત, પ્રસંગે પ્રસંગે કુંવરજીભાઈને પત્ર લખવાનું તે લખે છે, માટે લખશો. એટલે કે અંબાલાલભાઈને બીજી પણ આજ્ઞા કરી દીધી, શિક્ષા આપી દીધી કે તમે તેમને પત્ર લખવાની છૂટ છે, તમને જે ઠીક લાગે તે લખજો.
વિનીત રાયચંદના યથાયોગ્ય. અહીંયા પણ કૃપાળદેવ વિનય છોડતા નથી, વિનીત જ લખે છે. એ એકલું લખ્યું નથી, પણ વિનીત લખ્યું છે. એટલે વિનીતના લક્ષણો આપણે જાણીએ છીએ તે બધા જ કૃપાળદેવમાં છે. અને વિનીતના લક્ષણો પૂરેપૂરા હોય તે તો તે જ ભવે મોક્ષે જતા રહે. અહીંયા પત્ર પૂરો થાય છે. પત્રાંક 191. મુંબઈ પોષ સુદ 10 સોમ વિક્રમ સંવત 1947, તારીખ 19/1/1891. મહાભાગ્ય જીવન મુક્ત. ત્યાં નામ નથી લખ્યું, પણ આપણે સમજી જઈએ કે પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને આ પત્ર લખાયો છે. મહાભાગ્ય અને વળી જીવન મુક્ત. મોટામાં મોટું ફળ તે મોક્ષનું ફળ, અને તે ભાગ્યવંત હોય તેને જ મળે, અથવા તો પરમ ફળ જેને મળી જાય છે, મોક્ષ મળી જાય છે તેવા ભાગ્ય. અને તેવા ભાગ્યમાં જે ભાગ પડાવી જાય છે, અથવા તો મોક્ષનું ફળ મોટામાં મોટું અને તેમાં જે ભાગ પડાવી જાય છે તેનું નામ ભાગ્ય. એટલે અહીંયા બંને રીતે અર્થ બેસે છે કે મહાભાગ્ય એવા સૌભાગભાઈ, કે અમને જે સ્વ સ્વરૂપની પ્રાપ્તિ છે એમાં તમે ભગવત સ્વરૂપ થયા છીએ તેમાં તમે ભાગ પડાવી જાણો છો, ભાગ પડાવી શકો છો, ભાગીદારી નોંધાવી જાણો છો તેવા મહાભાગ્ય. નસીબ, પ્રારબ્ધ, દૈવ એ અર્થ તો થાય જ છે, તે ભાગ્ય તો ખરા જ. એટલે ભાગ્યશાળી તો છો જ, મહાભાગ્ય. ખરા ભાગ્યશાળી, બળભાગી, ખરેખરા બળભાગી. ને પછી જીવન મુક્ત. જીવતા છતાં મૃત જેવી, એટલે કે સદેહે હાજર છો, સદેહે વિદ્યમાન છો, પણ દેહ છતાં દેહાતીત દશામાં જેને જવું છે, અને કેટલીક રીતે તમે જીવન મુક્ત જ છો, કેટલીક પ્રાપ્તિ થઈ ગઈ છે, યથાયોગ્ય જિજ્ઞાસા પ્રાપ્ત થઈ ગઈ છે, સ્વરૂપના દર્શનમાં બીજ જ્ઞાનમાં પણ પ્રાપ્તિ થઈ ગઈ છે. એટલે હવે નિર્વાણ માર્ગની પ્રતીતિ છે, તો માર્ગ આગળ જવાનો જ છે, માર્ગે આગળ જવાનું જ છે, રસ્તે પડી જવાનું છે, તો જીવન મુક્ત કહી દીધું. કૃપાળદેવ તરફથી સૌભાગભાઈને જીવન મુક્ત વિશેષણ મળે એ નાની વાત નથી. સંબોધનમાં જીવન મુક્ત કહી દીધું એ જેવી તેવી વાત નથી. આપનું કૃપાપત્તું આજે એક આવ્યું તે વાંચી પરમ સંતોષ થયો. આપનું કૃપાપત્તું એટલે કે કૃપાપત્ર, જે પત્ર લખ્યો છે એમાં કૃપાળદેવ સૌભાગભાઈને વિનયસભર ભાષાથી હંમેશા કૃપાપત્ર લખે છે. એકલું પત્ર નથી લખતા, પણ ત્યાં કૃપાપત્ર લખે છે. તે આવ્યું અને તે વાંચીને પરમ સંતોષ થયો. એટલે કે પત્ર લખવાની મારા પર કૃપા કરી, વડીલ છે એટલે ખાસ લખે છે, મુરબ્બી છે તો લખાઈ જાય છે. તે વાંચીને પરમ સંતોષ થયો. થોડો જાજો સંતોષ નથી થયો, પણ કૃપાળદેવ કહે છે કે પરમ સંતોષ થયો. પ્રશ્ન વ્યાકરણમાં સત્યનું મહાત્મ્ય વાંચ્યું છે, મનન પણ કરેલું હતું. અહીંયા પ્રશ્ન વ્યાકરણ સૂત્ર એટલે શું? તો કે દ્વાદશાંગી છે, શ્વેતાંબર પ્રમાણે કે દિગંબર પ્રમાણે જે મુખ્ય 12 આગમ કહીએ છીએ તે દ્વાદશ ગણી પીટક. તેમાં પહેલું શ્રી આચરાંગ સૂત્ર, બીજું સ્વેગડાંગ સૂત્ર, ઠાણાંગ સૂત્ર, સમવાયંગ સૂત્ર, પછી ભગવતીજી સૂત્ર, એમ કરતાં કરતાં 11મું પ્રશ્ન વ્યાકરણ સૂત્ર. અને તે પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં સત્યનું મહાત્મ્ય વાંચ્યું છે. એટલે કંઈક સૌભાગભાઈ એવું લખ્યું હોવું જોઈએ, પૂછ્યું હોવું જોઈએ. તો કૃપાળદેવજીએ કહે છે અમે જાણીએ છીએ, અમે વાંચ્યું છે, અમને ખબર છે કે પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં સત્યનું મહાત્મ્ય શું છે. તેના 2 શ્રુત સ્કંદ છે, અને તે પ્રશ્ન વ્યાકરણ સૂત્રના આગમના 2 ભાગ, 2 શ્રુત સ્કંદ. એમાં પહેલા શ્રુત સ્કંદમાં 5 આશ્રવ દ્વારના 5 અધ્યયન મૂકેલા છે. અને તે 5 આશ્રવ દ્વારના 5 અધ્યયનમાં શું આવે તો કે હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ. આજે પંચ મહાવ્રતનું પાલન ન કરવું એટલે કે પંચ અવ્રત, પંચ મહાઅવ્રત એટલે તેનું નામ આશ્રવ દ્વાર, એટલે પાપના દ્વાર. પાપને આવવાના જે કોઈ છિદ્રો છે તે મુખ્યમાં મુખ્ય 5 અવ્રત કયા છે તે છે. અને મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય, અશુભ યોગ એ બંધના હેતુ છે, આશ્રવના કારણ છે, એમાં ના નહીં. પણ એમાં મુખ્યમાં મુખ્ય અવિરતિની વાત આવી ત્યારે અવિરતિ કહેતા મિથ્યાત્વ પછીનું અવિરતિ છે તેમાં પંચ મહાવ્રત મૂકી દીધા છે. એટલે કે પંચ મહાવ્રતનો અભાવ તે 5. એટલે કે આ 5 રીતે મોટામાં મોટા વધુમાં વધુ પાપ આવે છે. મોટામાં વધુ તો મિથ્યાત્વ જ છે. એ પાપનો બાપ કીધો છે, પાપનો પિતા કીધો છે. પણ મિથ્યાત્વ હોવા પછી અને મિથ્યાત્વ પછીનું બીજું શું તો કે અવિરતિ. એટલે તે પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં મિથ્યાત્વની બદલે અહીંયા 5 આશ્રવ દ્વારના 5 અધ્યાયન ઉપર ઘણો જ ભાર છે, અને તેની જ નિરૂપણ પ્રરૂપણા કરી છે. અને બીજા શ્રુત સ્કંદમાં શું છે તો કે ત્યાં 5 સંવર દ્વારના 5 અધ્યાયન મૂક્યા છે.
તે સંબર દ્વાર એટલે કે કર્મો આવતા અટકાવવા, રોકવા તે પહેલાં મૂક્યા છે આશ્રવ દ્વારના 5 અધ્યયન. એથી બિલકુલ પ્રતિપક્ષી છે કે દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિર્મમત્વ અથવા તો અપરિગ્રહ, આ 5 વિષય સંબંધી એના કારણ અને એના પરિણામની મીમાંસા કરવામાં આવી છે. એટલે અહીંયા સમજાય છે કે સંબર દ્વાર કેવી રીતે થાય, તો કે અહિંસાની બદલે ત્યાં દયા શબ્દ પ્રયોજ્યો છે. તો કે દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એટલે ત્યાં સત્ય શબ્દ આવ્યો. તે સત્ય બીજું મહાવ્રત, બીજું અણુવ્રત, અને તે પરમ કૃપાળુદેવ લખે છે કે તે સત્યનું મહાત્મ્ય વાંચ્યું છે. આપણે ઉપદેશ છાયા ઘણું કરીને ઉપદેશ નોંધમાં સત્ય સંબંધી ઘણી બધી વિચારણા કરી હતી. તે જ સત્યની વાત મૂકી છે કે વ્યવહાર સત્ય કોને કહેવાય, પરમાર્થ સત્ય કોને કહેવાય. જૂઠું બોલાય જ નહીં, અને એમાં મોટું જૂઠું, મોટી ચોરી તો કરાય જ નહીં. અને તેમાં કરનાલીક, ગોવાલીક, ભૌમાલિક, થાપણ, મોસો, મોટકી, કુડી ઇત્યાદિ અદત્તા, દાનના પછાણ વગેરે આપણે વ્રતમાં બોલીએ છીએ. એવું જ સત્યમાં છે. તો કે એ જે બીજું અને ત્રીજું વ્રત ઘણી રીતે સાથે જાય છે. તો તે સત્ય સંબંધી જે કાંઈ લખ્યું છે તે એનું મહાત્મ્ય મેં વાંચ્યું છે કે સત્ય સાચું બોલ્યા સિવાય કે સાચું આચર્યા સિવાય સતની પ્રાપ્તિ થઈ શકતી નથી. સત પોતાની પાસે જ છે, પણ જે આવરણ છે કલ્યાણ થવા દેતું નથી. એ આવરણ શું છે, તો કે અસત આરોપણ છે, અસત ભ્રાંતિ છે, અસત ઉચ્ચારણ છે, અસત આચરણ છે, અનીતિમય આચરણ છે, અને તેથી તો ક્યાંય કલ્યાણ થઈ શકતું નથી. એટલે આટલું વાક્યમાં ઘણું કહી દીધું છે. વળી કૃપાદેવ ફરમાવે છે મનન પણ કરેલું હતું. એટલે સત્ય સંબંધી વાંચીને મૂકી દીધું છે એમ નહીં, તો એના ઉપર એનો અમારો ઉપયોગ ઘણો બધો પ્રવર્ત્યો છે. અમે વિચાર્યું છે, અમે મનન પણ કરેલું છે, ચિંતન પણ કરેલું હતું. પછી લખે છે હાલમાં હરિજનની સંગતિના અભાવે કાળ દુર્લભ જાય છે. હરિજનની સંગતિમાં પણ તે પ્રત્યે ભક્તિ કરવી એ બહુ પ્રિય છે. આ વાંચન મનનની વાત પછી તરત જ સત્ય પછી સત જેને પ્રાપ્ત હોય તેવા વ્યક્તિ અથવા જેને પ્રાપ્ત થવાની જિજ્ઞાસા હોય, જેવી યોગ્યતા હોય તેવા કોઈ મુમુક્ષુ, પરમ મુમુક્ષુ, તેની પ્રાપ્તિ દુર્લભ છે. હરિજન કોણ? અહીંયા ક્ષુદ્ર જાતિ, ચોથો વર્ણ, એ હરિજનની વાત નથી. હારે હરિ વસે હરિના જન્મા. મીરાબાઈનું બહુ પ્રસિદ્ધ પદ છે કે હરિ વસે હરિના જન્મા. ભક્ત ભગવાન ક્યાં વસે છે, તો કે ભક્તોના હૃદયમાં, ભક્તોની વાણીરૂપી અમૃતમાં વસે છે, ભક્તોના હૈયે વસે છે, માટે ભક્તના હોઠે વસે છે. અને એ રીતે એનું અમૃત કે વાણીરૂપી અમૃત કીધું છે. નિષ્કુળાનંદજી થઈ ગયા, ઘણા બધા સુંદર પદો લખ્યા છે. એમણે લખ્યું કે કોને કહેવાય સંત અને કોને કહેવાય મુમુક્ષુ કે પરમ મુમુક્ષુ. એટલે કે હરિ ક્યાં વસે છે, શબ્દો તમારે જે આપવા હોય તે, પણ હરિ ક્યાં વસે છે એના વિશે લખ્યું છે કે આપું ટાળી રહ્યા ભગવાનમાં, આપું ટાળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ. આપ એટલે તમે, આત્મા, અને બંને અર્થ થાય. તો કે જેના આત્મામાં હરિનો જ વ્યાપ રહેલો છે, વ્યાપીને રહેલો છે. જેના શીશમાં શીશ છે શ્યામનો, અને જેના નેણમાં નેણ છે નાથના. એટલે એ કૃષ્ણ પ્રેમી હોવાથી કૃષ્ણ ભક્તિ કરી છે, એટલે શ્યામ સુંદર શ્યામ મૂકી દીધા છે કે જેને કૃષ્ણ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. એના માથામાં પણ શીશમાં શીશ છે સામ્યનું, નેણમાં નેણ છે નાથના. શ્રીનાથજી કયો, શ્રી કૃષ્ણ પરમાત્મા કયો, જે કયો તે, જે પરમાત્માનું નામ લેવું હોય તે, જેના મુખમાં મુખ મહારાજનું, જે મહારાજનું નામ લેવું હોય તે, અને જેના વેણમાં વાલના જ વેણ છે, વાલાના વેણ છે, જેના કાનમાં કાનાના જ કાન છે. એટલે કે કૃષ્ણ મહારાજની જ પાછી વાત આવી, શ્રી કૃષ્ણજીની બંસરી, એટલે શ્રી કૃષ્ણજી જ આવ્યા. જેના નાકમાં નાસિકા નાદ, જેની જીહ્વામાં જીહ્વા જીવંતણી. એ વાણી, એ જીભ, એ સાચી વાણી છે, અને સાચી વાણી ત્યાંથી નીકળે છે. એ વૈખરી નથી વહી જતી, પણ એ હરિના શબ્દો છે, હરિની વાણી છે. હૈયા હરિના પ્રત્યે હેત નીતરે છે, એટલે હૈયામાંથી નીકળતી વાણી છે. જેના હાથમાં હરિનો હાથ, જેના હૃદયમાં હૃદય હરિતણું, અને જેના પાયામાં, જેના પાવમાં હરિનો પાવ. અને જેમ હીરો હીરાને કાપે, હીરો હીરા વડે વિંધાયો, તેમ થયો અને તેમ સહજ સમાયો. એમ સંતમાં રહ્યા રે શ્રીહરિ, તેવા સંતમાં રહ્યા રે શ્રીહરિ. માટે સંત તે સુખનું ધામ. તો કૃપાળુદેવ કહે છે કે એવા સંત ક્યાં છે? સંત શબ્દ લખવાની બદલે જેમાં બંને સમાઈ ગયા છે, સંત અને મુમુક્ષુ, તે બંને લઈ લીધા કે તેવા હરિજનની, હાલમાં હરિજનની સંગતિના અભાવે કાળ દુર્લભ જાય છે. એવો કોઈ સમકક્ષ મળતો નથી. વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ, એથી હલકી ઉતરતી નીચી કક્ષાના, નિમ્ન કોટીના પણ ક્યાં એવા મનુષ્યો મળે છે, ક્યાં એવા મુમુક્ષુઓ મળે છે, ક્યાં એવા હરિના જન મળે છે.
હરિના જન દુર્લભ છે અને એને કારણે આ કાળ પણ દુર્લભ જાય છે. એટલે કે અમારે એની સંગતિ સોબત વિના અમારો આ જે સમય છે એ પણ મહા મુશ્કેલીએ જાય છે, દુર્લભ જાય છે. આ મહા મહેનતે મળેલો માનવ દેહ અને એમાં અમારો કાળ પાછો દુર્લભ જાય છે. હરિજનની સંગતિમાં પણ તે પ્રત્યે ભક્તિ ન કરવી અરે ભક્તિ કરવી એ બહુ પ્રિય છે. માનો કે આવા હરિજનની સંગતિ કોઈ મળી તો મળે તો એના પ્રત્યે ભક્તિ કરવી બહુ પ્રિય છે. એટલે કે ત્યાં સંત કીધો છે. મુમુક્ષુ હોય, તીવ્ર મુમુક્ષુ હોય તો પણ ભલે, અને સંત હોય તો પણ ભલે, તેના પ્રત્યે ભક્તિ કરવી અમને બહુ પ્રિય છે, સાધારણ પ્રિય નથી. એવા સંત શિરોમણી ક્યાં મળે, જેણે દેહ બુદ્ધિ કીધી દૂર, કહે નિષ્કુળ આનંદ એવાને સંગે, ઉગે અંતરે આનંદ સૂર. એવા જન હરિતણા, એવા જન હરિતણા. નિષ્કુળાનંદજીએ બહુ સુંદર પદ મૂક્યું છે. ટૂંકમાં એવા બધાની સત્સંગ, સંગતિ, સોબત, બધું સાનિધ્ય વગેરે દુર્લભ છે. કૃપાદેવ સૌભાગભાઈને લખી રહ્યા છે. એટલે ખરેખર તો એમ જ કેવું છે કે તમારો સત્સંગ કે તમારી સંગતિ અથવા તો તમારો ભેટો નથી થતો, તમારો મેલાપ નથી, મન મેલાપી સત્સંગ નથી, તે કેવું છે, તે દુર્લભ છે. આગળ જઈએ. આપ પરમાર્થ માટે જે પરમ આકાંક્ષા રાખો છો તો ઈશ્વર ઈચ્છા હશે તો કોઈ અપૂર્વ વાટેથી પાર પડશે. તમે મોક્ષને માટે, પરમાર્થને માટે જે પરમ ઈચ્છા રાખો છો, મારી પાસેથી જે મોટી મોટી હાઈ એક્સપેક્ટેશન્સ છે, ઊંચી અભિલાષા છે, પરમ આકાંક્ષા છે, પરમ પદમાં મોક્ષમાં લઈ જવાની છેવટનો બહુ છે ને છેલ્લે છેલ્લે આ મોક્ષે જવાનું છે ને સદેહે સહયોગી જીન તરીકે વિચરીને જે હું બધું કહી દઉં, પ્રરૂપણા કહી દઉં, દેશના આપી દઉં, એવી જે કેટલાય જીવોની બહુજન હિતાય સર્વજન હિતાય સુખાય તમારી જે કામના, ઈચ્છા, મહેચ્છા, આકાંક્ષા રહે છે તે સૌભાગભાઈ, જો ઈશ્વરની ઈચ્છા હશે તો કોઈ અપૂર્વ યોગથી પાર પડશે, અપૂર્વ વાટે પાર પડશે. ત્યાં ઈશ્વર ઈચ્છા કહી દીધું. પોતાની ઈચ્છા નથી, પોતે ઈચ્છા રહિત છે. ઈચ્છા સહિત નથી, ઈચ્છા રહિત નથી, જ્ઞાની સહજ સ્વરૂપી છે. 377માં પત્રમાં મૂક્યું છે એવી દશા થઈ ગઈ છે. એટલે જો ઈશ્વરની ઈચ્છા હશે, બનવાકાળ હશે, ભાવિ ભાવ હશે, નિર્માણ હશે તો થશે. પૂર્વકર્મો માર્ગ આપતા હશે તો થશે. જેવી ભગવાનની મરજી, જેવી ઈશ્વર ઈચ્છા. એટલે ત્યાં પ્રારબ્ધ, દૈવ, ભાગ્ય, નિર્માણ, ભવિતવ્યતા એના પર મૂકી દીધું છે. મને કોઈ એવો વિકલ્પ નથી, ઈચ્છા નથી. જે થવું હશે તે થશે. જે બને છે તે બને છે, જે થાય છે તે થાય છે, જે ન થાય છે તે ન થાય છે. એવા કૃપાળુ દેવના માંડ સમજી શકાય તેવા વચન છે. સીધા સાદા લાગે પણ ક્યારે સમજાય તેવા સહજ સ્વભાવની પ્રાપ્તિ વિના, સહજ સ્વરૂપની પ્રાપ્તિ વિના કેવી રીતે સમજાય? જેઓને ભ્રાંતિથી કરી પરમ કૃપાળુ, જેઓને ભ્રાંતિથી કરી પરમાર્થનો લક્ષ્ય મળવો દુર્લભ થયો છે, એવા ભારત ક્ષેત્રવાસી મનુષ્ય પ્રત્યે તે પરમ કૃપાળુ પરમ કૃપા કરશે. પરંતુ હમણાં થોડો કાળ તેની ઈચ્છા હોય તેવું જણાતું નથી. જે જીવોને ભ્રાંતિથી કરીને, એટલે કે ભ્રાંતિ વડે, ભ્રાંતિને લીધે પરમાત્માનો લક્ષ્ય થવો કે પરમાર્થનો લક્ષ્ય મળવો દુર્લભ છે. એટલે કે જે જીવો મિથ્યાત્વમાં પડ્યા છે. ભ્રાંતિ શું? બ્રહ્મ પરથી શબ્દ આવ્યો. બ્રહ્મ ધાતુ છે ભમવું, રખડવું, ફરવું, પરિભ્રમણ કરવું, જે કહીએ છીએ તે. એટલે રજડપાટ કે રખડપટ્ટી છે તે ભ્રમણ શું કામ છે? મિથ્યાત્વ હોવાથી, અજ્ઞાન હોવાથી, પોતાના આત્મા વિશે મિથ્યા માન્યતા હોવાથી, વિપરીત અભિનિવેશ હોવાથી અને સાથે સાથે અસત આરોપણ કર્યું હોવાથી આ વિપરીત અધ્યવસાય, વિપરીત અભિનિવેશ એ બુદ્ધિ ક્યાં લઈ જાય છે? તો કે મિથ્યાત્વ, ભ્રમ, ભ્રમણા, મિથ્યા જ્ઞાન, સ્વરૂપ વિશેનું અજ્ઞાન, અસદ આરોપ, મોહ, ખોટો ખ્યાલ, એ જે કાંઈ બધું છે તે વેદાંતમાં 5 પ્રકારે ભ્રાંતિ કહી આપણે યથાશક્તિ વિચારણા અગાઉ કરી છે કે વેદ ભ્રાંતિ, કર્તૃત્વ ભ્રાંતિ, સંગ ભ્રાંતિ, વિકાર ભ્રાંતિ અને સત્યત્વની ભ્રાંતિ. આ 5 ભ્રાંતિ. અને સાદી ભાષામાં જીનાગમની શૈલીથી લ્યો તો મિથ્યાત્વ સિવાય બીજું કાંઈ નથી. ભ્રાંતિ કહેતા મિથ્યાત્વ. 5 પ્રકારના મુખ્ય, બાકી 8 પ્રકારના, અને વિસ્તાર કરો તો 25 પ્રકારના મિથ્યાત્વ. એટલે કે સાચા દેવને સાચા દેવ ન જાણ્યા, સાચા ગુરુને સાચા ગુરુ ન જાણ્યા, સાચા ધર્મને સાચો ધર્મ ન જાણ્યો. એટલે અસતમાં સત માન્યું ને સતમાં અસત માન્યું, તે મિથ્યાત્વ છે. ઉપદેશ છાયામાં એક જ 2 જ શબ્દોમાં મૂકી દીધું કે ભ્રાંતિનો અર્થ કે સ્વચ્છંદે કલ્પના તે ભ્રાંતિ. નિજ છંદે નિજમતી કલ્પનાથી પોતાની મરજી મુજબ જે કાંઈ કલ્યાણ કરવાની ભાવના કરી અને ઈચ્છા કરી અને એ પ્રમાણે વૃત્તિ વલણ રાખ્યું, પોતાની ચાલે ચાલ્યો, તે સ્વચ્છંદ અને તે કલ્પના અને તે ભ્રાંતિ.
જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામે છે અને સમ્યક દર્શન થાય છે. જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામે તો સમ્યક દર્શન થતું નથી, કલ્યાણ થતું નથી. એટલે અહીંયા સ્વચ્છંદે કલ્પના તે ભ્રાંતિ. તો જેમને જે જીવોને આ સ્વચ્છંદ કરીને કલ્પના કરીને મિથ્યાત્વ વશાત જે કંઈ પરમાર્થનો લક્ષ્ય મળવો દુર્લભ થયો છે, એટલે એને પરમાર્થ કયો, નિશ્ચય કયો, મોક્ષ કયો, એ કંઈ મળવો દુર્લભ થઈ ગયો છે. તેવા ભારત ક્ષેત્રવાસી મનુષ્યો પ્રત્યે, ભારત ક્ષેત્રવાસી જે કંઈ છે તે મનુષ્યો કે વિચાર કરી શકે છે, મન વત્તા ઉસ, મનુપુત્ર માનવ, મનુષ્ય સિવાય વિવેક થઈ શકતો નથી. સમ્યક દર્શન થઈ શકે છે પણ રેર છે, વિરલ છે, કોઈક જીવને થાય છે, ઓછાને થાય છે. અને સંયમની સાધના કે પુરુષાર્થ તો મનુષ્ય ભવમાં જ થાય છે. મોક્ષે જવા માટે છેલ્લો ભવ તો મનુષ્યનો જ જોઈએ છે. બાકી ચારે ગતિમાં સમ્યક દર્શન કે આત્મજ્ઞાન થાય છે. પણ જીવતા જીવે મનુષ્ય ભવમાં આટલા ઉત્તમ સંયોગમાં સમ્યક દર્શન ન લે કે સંકિત ન કરે તો બીજી ગતિમાં તો કેવી રીતે થાય, કેટલું અઘરું પડે. તેમ છતાં કોઈક જીવને થતું હોવાથી તે માર્ગ ખુલ્લો છે, દરવાજા ખુલ્લા છે. જ્ઞાની પુરુષે તો જીવો ઉપર લટકતી તલવાર જ રાખી છે કે જો થાય તો કરી લે, તારી વારે વાર ગમે તે ગતિમાં જાય પણ એને નિમિત્ત મળે તો એ સંકિત પ્રાપ્ત કરી શકે છે. પણ છેલ્લો ભવ કે મોક્ષે જવું હોય તો મનુષ્ય ભવ જ જોઈએ. કેમ કે કર્મોને બાળી શકે છે, દહી શકે છે, નિર્જરા કરી શકે છે, પ્રયત્નપૂર્વકની સકામ નિર્જરા કરી શકે છે, સત્પુરુષાર્થ ફોરવી શકે છે અને સંયમનું, વીર્યનું ફોરવવું થાય છે. એટલે વીરતા દાખવીને તે મોક્ષે જઈ શકે છે. તો તેવા મનુષ્યો પ્રત્યે તે પરમ કૃપાળુ પરમ કૃપા કરશે, પરંતુ હમણાં થોડો કાળ તેની ઈચ્છા હોય તેવું જણાતું નથી. કયો પરમ કૃપાળુ? પોતે જ સૌભાગભાઈને લખી રહ્યા છે કે તે પરમ કૃપાળુ પરમ કૃપા કરશે. એટલે પોતે પોતાને પરમ કૃપાળુ ક્યારે કહે છે તો કે વચનામૃતજીમાં 167મો પત્ર ધર્મ જ જનારા ભાઈઓને લખ્યો હતો, તેમાં પોતે પોતાને પરમ કૃપાળુ કહ્યા છે. અહીંયા 191મા પત્રમાં પણ આ રીતે કહ્યા છે અને 417મા પત્રમાં તો આપણે જાણીએ છીએ કે હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો, એમ કરીને જે પ્રણિપાત સ્તુતિ છે એ પણ કૃપાળુ દેવે લખવાની કૃપા કરી છે કે જેથી કરીને આપણો કોઈ સ્વચ્છંદ વિકલ્પ કલ્પના ન થાય. એટલા માટે પ્રણિપાત સ્તુતિમાં આપણે બોલીએ છીએ. 417મો પત્ર જ છે. તો આ 3-4 જગ્યાએ કૃપાળુ દેવે પોતે જ પોતાને પરમ કૃપાળુ કહ્યા છે અને તે ખરેખર કૃપાળુ દેવ છે. એટલે એમણે એવી અનંતી કૃપા કરી પણ છે, પરા કૃપા કરી છે. પરંતુ ક્યાં વાત આવીને અટકી છે કે હમણાં થોડો સમય તેની ઈચ્છા હોય તેવું જણાતું નથી, એટલે કે તેવો યોગ હોય તેવું જણાતું નથી. એટલે હમણાં વાત મુલતવી રાખીએ છીએ. પછી પત્રાંક 192 લઈએ. મુંબઈ, પોષ સુદ 14 શુક્ર વિક્રમ સંવત 1947, તારીખ 23/1/1891. આયુષ્માનભાઈ, નામ નથી લખ્યું પણ પૂજ્ય અંબાલાલભાઈને ખંભાત પત્ર લખાયો છે. એમાં સંબોધન લખ્યું આયુષ્માન. મહાભારતમાં અને કેટલાક બીજા ગ્રંથોમાં, શાસ્ત્રોમાં આ સંબોધન બહુ જ જોવા મળે છે. તે અહીંયા કૃપાળુદેવે અંબાલાલભાઈને લખ્યું. એનો અર્થ શું છે? દીર્ઘાયુષી થાય એમ નથી, એ તો ચિરંજીવીમાં આવી ગયું. અહીંયા આયુષ્માન કહેતા તું જેનું આયુષ્ય જીવી રહ્યો છે, જે સાચા અર્થમાં જીવી રહ્યો છે, જીવંત છે, જીવિતવ્યતા ધરાવે છે, જીવતા છે, જીવી રહેલા છે. મનુષ્યો તો બધાય જીવે છે, એટલે આયુષ્ય કર્મનો ઉદય હોય તો આપણે પણ અત્યારે જીવી રહ્યા છીએ, સમય પસાર થઈ રહ્યો છે. પણ અંબાલાલભાઈ તે વખતે જીવી રહ્યા છે તો બીજા બધા નહોતા, બીજા બધા પણ જીવી રહ્યા છે. પણ અંબાલાલભાઈમાં એવું જોયું છે જાણે કે બીજ રોપ્યું છે, માર્ગના મર્મનો અંશ જણાવી દીધો છે. એટલે ત્યાં કહે છે કે ખરા અર્થમાં એ જીવી રહ્યા છે, જ્ઞાનની પ્રાપ્તિનું બીજ રોપી દીધું છે, વવાઈ ગયું છે. તો ત્યાં આયુષ્માનનો અર્થ જીવંત, જીવતા, જીવંત, સાચા અર્થમાં ધબકતું હૃદય, ધબકતા છો, જીવતા છો, તેવા પૂજ્ય અંબાલાલભાઈ. આજે તમારું એક પત્ર મળ્યું. તમને કોઈ પણ પ્રકારે પૂર્વ અપર ધર્મ પ્રાપ્તિ અસુલભ થાય એમ કરીને કંઈ પણ ન કરવા આજ્ઞા કરી હતી. તમને કોઈ પણ પ્રકારે પૂર્વાપર એટલે કે આગળ પાછળ ધર્મની પ્રાપ્તિ સુલભ થાય, અસુલભ થાય એમ કરીને કંઈ પણ ન કરવું એવી આજ્ઞા કરી હતી. તમે એવું કંઈ કામ ન કરજો, એવી કંઈ પ્રવૃત્તિ ન કરજો કે જેથી તમને ભવિષ્યમાં ધર્મ પ્રાપ્ત ન થાય અથવા તો અસરળ બને, અઘરું પડે. એટલે કે તમને જલ્દી ધર્મની, આત્માની, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય એવી રીતે જ આગળ પાછળ વર્તવા મેં શિખામણ આપી હતી અને આજ્ઞા પણ કરી હતી.
કૃપાળુદેવે અંબાલાલ ભાઈ પાસેથી કંઈક યાચના કરવાનું આવ્યું, એટલે કંઈક પત્રમાં લખ્યું હતું કે અત્યારે આ હુંડી મોડી આવી છે, અથવા તો આ 200-400 રૂપિયા પહોંચાડી દેવાના છે, અને એ રીતે હું આ ધર્મને વાત કરતો હોઉં અને આવી ધનની વાત મૂકવું તે ઠીક નથી, એવું કૃપાળુદેવે અગાઉ જણાવ્યું છે. અને તે પત્રને હિસાબે કે તે વાતને હિસાબે અંબાલાલભાઈએ બધી તજવીજ કરી દીધી છે, કોશિશ કરી છે, અને વાત પહોંચતી થઈ ગઈ છે, ઊંડી પહોંચી ગઈ છે. પણ 1-1.5 દિવસ મોડી પહોંચી હતી. પણ કોઈનું મન સ્વસ્થ જ રહેવું જોઈએ, અસમાધિ ન થવી જોઈએ, કોઈનું મન કે અંતઃકરણ દુભવવું ન જોઈએ, એ આશયનું લખ્યું હતું. એટલે લખે છે કે તેમજ છેવટના પત્તામાં જણાવ્યું હતું કે હાલ એ વિશે કશી તજવીજ કરશો નહીં, એટલે કે કંઈ કોશિશ કરશો નહીં, તપાસ કરશો નહીં, વ્યવસ્થા ગોઠવણ કરશો નહીં. જો જરૂર પડશે તો જેમ તમને પૂરવા પર અસમાધિ નહીં થાય તેમ તે સંબંધી કરવા લખીશ. જો ખરેખર જરૂર પડશે તો હું તમને તે પ્રમાણે લખીશ, બાકી અસમાધિ ભાવમાં તો જવા જેવું નથી. આ વાક્ય યથાયોગ્ય સમજાયું હશે. એટલે ટૂંકમાં લખવાનું હોય, મોઘમ લખવાનું હોય, એટલે લખ્યું છે કે આ વાક્ય જેમ છે તેમ તમને સમજાયું હશે, યથાયોગ્ય સમજાયું હશે. તથાપિ કંઈ ભક્તિ દશાનું યોગે એમ કર્યું જણાય છે. તમે મારો આશય તો સમજી જ ગયા હતા કે જરૂર નહોતી કોઈનું મન દુભવીને કે ક્યાંય આડાવડા ભાવ થાય, કોઈને વિકલ્પ થાય, કોઈને બોલવા પણ ઓરીએ, વિચારવા પણ ઓરીએ, કોઈને કૃપાળુદેવ પ્રત્યે શ્રદ્ધા થતી હોય અને ડગી જાય, થઈ હોય અને ડગી જાય કે આ પુરુષે તો આ 200-400 રૂપિયા માટે આ લખ્યું કે કહ્યું છે, એવો કોઈક ભાવ કે વિકલ્પ સ્પર્શી જાય. આજે પણ બધાને સ્પર્શી જાય તો તે વખતે સ્પર્શી જાય, એમાં નવાઈ નથી. તો એટલા માટે કહે છે કે મેં તમને ના જ કહી હતી, આજ્ઞા કરી હતી કે એ પ્રમાણે ન વર્શો, છતાં પણ અંબાલાલભાઈએ કામ પાર પાડ્યું છે. એટલે લખે છે કે તમે ભક્તિ દશાનું યોગે એમ કર્યું જણાય છે. ભક્તિ દશા શું? તો કે તમે, એટલે કે અંબાલાલભાઈએ કૃપાદેવ પ્રત્યેના આદરથી, પ્રેમથી, વફાદારીથી અથવા તો આશ્રય બુદ્ધિના લગાવથી જે કામ કર્યું છે, જે દશા થતાં તમે એક પછી એક સોપાન પગથિયા સર કરતા ગયા, અને તેથી તમારી ભક્તિ દશા તમે આ પ્રેમ વશાત કર્યું છે, ભક્તિ વશાત કર્યું છે, એમ હું માનું છું. એમ કર્યું જણાય છે. એટલે એમાં પણ કેટલું સુંદર કહી દીધું કે તમારી અમારા પ્રત્યેની ભક્તિ, પ્રેમ, આદર, નિષ્ઠા, વિશ્વાસ, વફાદારી જણાય છે, અને તેથી કર્યું છે. તથાપિ તમે એટલું પણ ન કર્યું હોત તો અત્ર આનંદ જ હતો. આ તો તમે કરી શક્યા ને કર્યું, પણ માનો કે ન કરી શક્યા હોત કે ન કર્યું હોત તો પણ અમને કંઈ તેથી ક્ષોભ થવાનો નહોતો, તમારા પ્રત્યે ભાવ બગડી જવાનો નહોતો. મને તો આનંદ જ હોત. થયું તોય ઠીક, ન થયું તોય ઠીક, હોગાસો ઠીક, ન હુઆ સો બી ઠીક. પ્રાયે એવા પ્રસંગમાં પણ બીજા પ્રાણીને દુભવવાનું ન થતું હોય તો આનંદ જ રહે છે. ટૂંકમાં કોઈ પણ પ્રાણીને, કોઈ પણ જીવને ક્યાંય પણ દુભવવાનું ન થવું જોઈએ. કેટલું કૃપાદેવનું હૈયું, અંતઃકરણ કોમળ છે. એ જ પુરુષે અગાઉ લખ્યું છે કે અમારું હાડ બહુ ગરીબ હતું. હાડ ગરીબ હતું એટલે હાડકા પાંસડા દેખાય એવું નહોતું, એ તો ઘણા વર્ષ સુધી સ્વસ્થ હતું, પણ પછી એ પ્રમાણે થયું. પણ અહીંયા હાડ ગરીબ હતું એટલે શું કે અમારું હૈયું, અંતઃકરણ ઘણું નિર્મળ અને સાથે સાથે કોમળ હતું. કોઈને કાંઈ ન કહેવું, કોઈને કાંઈ દુઃખ લાગે તેવું ન કરવું, અંતરાય કોઈને લેવી નહીં, અને કોઈના અંતઃકરણમાં કચવાટ કે દુભાવવાનું કરવું નહીં. એ વૃત્તિ મોક્ષાભિલાષીને તો બહુ ઉપયોગી છે, આત્મસાધન રૂપ છે. હવે ઘણું કહી દીધું કે આવી વૃત્તિ રાખીએ તો જ મોક્ષાભિલાષીને આગળ જવાય છે, નહીં તો મોક્ષાભિલાષ થતો નથી. કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષાભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ, અને પછી ભવે ખેદ અંતરદયા તે કહીએ જિજ્ઞાસ. અંતરમાં દયાનો જરો તો ફૂટતો જ હોય, વહેતો જ હોય, એ નિષ્કારણ કરુણા છે, અને એ બહુ ઉપયોગી સાધન છે, આત્માના સાધનરૂપ છે. સતને સતરૂપે કહેવાની પરમ જિજ્ઞાસા જેની નિરંતર હતી, એવા મહાભાગ્ય કબીરનું એક પદ એ વિશે સ્મરણ કરવા જેવું છે. સતને સતરૂપે કહેવાની પરમ જિજ્ઞાસા જેની નિરંતર હતી, એવા મહાભાગ્ય કબીર. કબીર સાહેબ વિશે કેટલું વિશેષણ મૂક્યું, કેટલું સદભાવ છે એમને, અને એમને પ્રતીતિ છે, એમના જ્ઞાનમાં અભિપ્રેત છે. બધું સ્પષ્ટ દેખાય છે કે કબીરજીની શું દશા હતી, અથવા તો બીજા બધાની શું દશા હતી. તો સતને સતરૂપે જ કહેવું હતું, આત્મા જ ગાયો છે, આત્માને આત્મરૂપે જ કહેવાની જેની જિજ્ઞાસા હતી, પાછી નિરંતર હતી. એ 1 વર્ષ 1 દાયકો એવા હતા એમ નહીં
પણ જ્યારથી પામ્યા છે ત્યારથી પહેલેથી છેવટ સુધી એમની એ જ દશા છે, મરણ સુધી આ જીવન એ જ દશા રહી છે. એટલે એવી જ જિજ્ઞાસા રહી હતી કે સતને સતરૂપે જ કહેવું. એવા મહાભાગ્ય કબીર સાહેબે એમનું જે કંઈ લખ્યું છે તે બધું કબીર બીજકમાં મળે છે, આપ જાણો છો. એટલે અનેક પદો લખી છે, અનેક રમૈયા છે, વગેરે વગેરે. અહીંયા જે પદ લખ્યું છે તે એક પદ એ વિશે સ્મરણ કરવા જેવું છે. અહીં તેની એક માથેની ટૂંક લખી છે. અહીંયા કબીરજીએ, કૃપાળુદેવે કબીરજીનું એક પદ નોંધ્યું છે. એની એક ટૂંક, માથેની ટૂંક એટલે શું? તો કે પહેલી ટૂંક. મોઢા આગળ કહીએ, માથા આગળ કહીએ એટલે શું? તો કે અહીંયા પહેલી કહેવાની બદલે, આગળની કહેવાની બદલે માથેની લખી છે. એ કઈ ટૂંક છે? કરના ફકીરી ક્યા દિલગીરી, સદા મગન મન રહેનાજી, સદા મગન મન રહેનાજી. આનંદગંજી મહારાજે પણ આના લગભગ અનુસંધાનમાં જ લખ્યું છે. કબીર સાહેબે લખ્યું છે. પહેલાં કબીર સાહેબ થઈ ગયા, પછી આનંદગંજી મહારાજ થયા. તો કબીરજીએ લખ્યું છે કરના ફકીરી ફિર ક્યા દિલગીરી, સદા મગન મન રહેનાજી. કરના ફકીરી, ફકીરી શું? ફકીરપણું કરવું, ફકીર થઈ જવું એટલે શું? તો કે ત્યાગ વૈરાગ્ય લાવવો, ત્યાગ વૈરાગ્ય લાવવું. જે કાંઈ અવસ્થા છે તેમાં દરિદ્ર અવસ્થા હશે તો ચાલશે. એટલે કે પોતાનું કાંઈ જ નથી, અકિંચનત્વ, અપરિગ્રહ, કાંઈ જ નથી. અને સમજી વિચારીને, પરિગ્રહ ન હોય ને સેજે બાવા બ્રહ્મચારી કહીએ, ન મળે નારીને સેજે બ્રહ્મચારી, એવું નથી. અહીંયા તો જુદી રીતે કીધું છે, દરિદ્ર અવસ્થા, ત્યાગ વૈરાગ્ય. અને ત્યાગ વૈરાગ્ય એ જ ફકીરના કપડાં શું? તો કે વસ્ત્ર શું? એમનો આહાર શું? પાન શું? તો કે બધું ત્યાગ વૈરાગ્ય. જે કંઈ છે તે ફકીરી કહીએ છીએ તે. એટલે અહીંયા ત્યાગ વૈરાગ્ય કેવું છે કે ત્યાગ વૈરાગ્ય કરે પછી એને દિલગીરી શું હોય? શેનો શોખ હોય? હતું શું ને ગયું શું? એને શેની નાખુશી હોય? શેનો ખેદ હોય? શેની નારાજગી હોય? શેની અપ્રસન્નતા હોય? અને શું કામ શોકાતુરતા હોય? એટલે કે એ ન હોય. જો ફકીર થઈ ગયા તો ફિકર કા ફાકા ભર્યા, તાકા નામ ફકીર, પ્રભુશ્રીજી કહે. ફિકરના ફાકા ભરી દીધા, ફાકડા ભરી દીધા, પછી એની પાસે રહે શું? એટલે કે ફિકર ન હોય તેનું નામ જ ફકીર. એટલે એવી જ ફકીરી કરી હોય તો એ ત્યાગ વૈરાગ્ય હોવાથી, અપરિગ્રહ વૃત્તિ હોવાથી એનું મન હંમેશા પોતાનામાં, આત્મામાં મગ્ન રહે છે. સદા મગન મન રહેનાજી. બીજા વિચાર, વિકલ્પ, વિભાવ જ જતા રહે. એક બાજુથી કૃપાળુદેવને આવી જરૂર પડી છે તે વાત છે, ને બીજી બાજુથી કબીર સાહેબને સંભાળ્યા છે કે અરે ફકીરીમાં જે મજા છે, જે અમીરી છે એ બીજે નથી. કરી છે ફકીરી એવી અમીરીના આશયથી. અમીરી મેળવવા માટે, અમીર થવા માટે ફકીર થવાનું નથી. માગવા ભીખવા માટે ફકીર થવાનું નથી. ફકીર થઈને ફરીને માગી ઉઘરાવીને ખાવા વાપરવાની વાત નથી. અહીંયા ત્યાગ વૈરાગ્ય, સંન્યસ્ત અવસ્થા, અપરિગ્રહ અવસ્થા, દરિદ્ર અવસ્થા જે કહીએ તે છે કે તે હશે તો પછી શું? આપણે બાદશાહથી મોટો શું, બાદશાહથી આગો શું? તો કે જે કોઈ સાધુ સંન્યાસી દિગંબર મુનિ છે તે, એટલે કે શહેનશાહ એને કહીએ છીએ. પહેલાંને શાહ કહીએ છીએ તો પહેલાંને શહેનશાહ. અને માનો કે બાદશાહ મોટો છે ને એને શહેનશાહ, અકબર શહેનશાહ એમ બોલાતો, તો એમ લખતા હોઈએ તો પેલો શહેનશાહનો શહેનશાહ કહેવાય, કેમ કે એની પાસે કાંઈ જ નથી. એની પાસે નથિંગ બટ સેલ્ફ, એનું આત્મધન ઉજળામાં ઉજળું, સૌથી ઉજ્જવળ, સૌથી ઉત્કૃષ્ટ છે. એટલે એ બાદશાહથી પણ આગળ છે. રાજાથી આગળ કોણ? તો કે ધર્મ ચક્રવર્તી. ચક્રવર્તીથી આગળ કોણ? તો કે ધર્મ ચક્રવર્તી. એટલે આવું સંસારનો ત્યાગ કર્યો છે, ત્યાગ વૈરાગ્ય છે, સર્વસંગ પરિત્યાગ કર્યો છે, ઉલાળીઓ કરી દીધો છે, તે એનાથી આગળ છે, માથે છે. તો કરના ફકીરી ફિર ક્યા દિલગીરી, સદા મગન મન રહેનાજી. એ વૃત્તિ મુમુક્ષુઓએ અધિકાધિક વર્ધમાન કરવા જેવી છે. તરત જ આપણે આ તો સાધુની વાત, સંન્યાસીની વાત, ફકીરની વાત એમ ન કહીએ એટલે તરત જ લખી દીધું કૃપાળુદેવે કે આવી વૃત્તિ મુમુક્ષુ જીવે પણ અધિકાધિક, વધુને વધુ, બહુ પ્રકારે, ખૂબ વર્ધમાન કરવા જેવી છે, વધારવા જેવી છે. મુમુક્ષુની વ્યાખ્યા જ કૃપાળુદેવની કેવી છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે જ યત્ન કરે તેને તો મુમુક્ષુ કયો છે. એટલે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝવણ હોય, મૂંઝાઈ ગયો હોય કે આ બધો મોહ છે, બધો પથારો છે, બધી જંજાળ છે, બધી આસક્તિ છે અને હવે એમાંથી નિવૃત્ત થઈ જવું છે, એ મુમુક્ષુએ અધિક કરવા જેવું છે. જો નિવૃત્ત થયા હોય તો હજી પણ જે બાકી હોય તેમાં પણ નિવૃત્તિ લેવા જેવી છે, વર્તમાન કરવા જેવી છે. પરમાર્થ ચિંતા હોય એ વિષય જુદો છે.
પરમાર્થની ચિંતા કરે, મોક્ષે કેમ જઈશ એની વિચારણા કરે તો વાંધો નથી, પણ બીજી ચિંતા કરવા જેવું નથી, બીજી રીતે દિલગીર થવા જેવું નથી. વ્યવહાર ચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે. વ્યવહાર ચિંતામાં વ્યવસાય પરિવારની આવી ગઈ, ખાવા પીવાની આવી ગઈ, આહાર વિહારની આવી ગઈ, કોઈ પણ જાતનો વ્યવહાર આવી ગયો, મોક્ષ સિવાયની કાંઈ પણ ક્રિયા પ્રવૃત્તિ વાત છે તે વ્યવહાર છે. તો કે વ્યવહાર ચિંતાનું વેદન, એનું જાણપણું એ અંતરથી ઓછું કરવું, એની વેદના અંતરથી ઓછી કરી દેવી, હૃદયથી ઓછી કરી દેવી. બાહ્ય રીતે જે કરવું પડે તે કરવું, પણ મનમાં કોઈ વિકલ્પ રાખવો નહીં, મૂંઝારો રાખવો નહીં. તો એ પણ એક માર્ગ પામવાનું સાધન છે. મોક્ષ માર્ગે જવું છે, મોક્ષના પંથે પડવું છે, આત્માના પંથે જવું છે, આત્માને જ પ્રાપ્ત કરવો છે, તો આ એક મોટું સાધન છે. તમે આ વેળા જે કંઈ મારા પ્રત્યે કર્યું છે તે એક જુદો જ વિષય છે. અંબાલાલભાઈને લખે છે કે તમે મારા પ્રત્યે જે કંઈ અત્યારે કર્યું છે, આ પ્રસંગમાં કર્યું છે, તે એક જુદો જ વિષય છે. તથાપિ વિજ્ઞાનવાદ છે કે કોઈ પણ પ્રકારે તમને અસમાધિરૂપ જેવું જણાય ત્યારે એ વિષય પરત્વે અત્ર લખી વાળવું, એટલે યોગ્ય વ્યવસ્થા કરવાનો બનતો પ્રયાસ થશે. તમે જે કર્યું તે યોગ્ય જ છે, અમારી કોઈ ફરિયાદ નથી, પણ વિજ્ઞાપન છે, બધા મુમુક્ષુ માટે વિજ્ઞાપન છે, એટલે કે નિવેદન કરું છું, સૂચન કરું છું, સૂચવન કરું છું કે કોઈ પણ રીતે તમને અસમાધિરૂપ જેવું લાગે, મનના પરિણામ બગડે તે અસમાધિ, સ્વસ્થ હોય તો સમાધિ, ક્યાંક પણ કંઈક વાંધો પડે, ગોબો પડે, અંતઃકરણમાં ક્યાંક ઠેસ લાગે, ઠોકર વાગે એવું લાગે, તો એ વિષય પ્રત્યે અત્રે લખી વાળવું. તો એ સંબંધી તમારે તરત જ લખી નાખવું કે હવે મારે જરૂર છે, કે હવે મારે આમ કરવું છે. કૃપાદેવે જો કે ચોખવટ કરી જ હતી કે હું બનશે તો વ્યાજ સાથે એ રકમ પાછી આપી દઈશ. અને એક થોડાક દિવસની જ વાત છે, થોડાક વખતની જ વાત છે, થોડોક જ સમય સાચવી લેવાનો હતો, એટલે ચોખવટ કરી છે. તેમ છતાં કહે છે કે તમને એટલા વખત માટે પણ મૂંઝવણ વિકલ્પ થાય તો અહીંયા લખી દેવું, લખી વાળવું, એટલે લખી નાખવું, લખી દેવું, એટલે યોગ્ય વ્યવસ્થા કરવાનો બનતો પ્રયાસ થશે. એટલે હું જેમ બને તેમ એની વ્યવસ્થા કરી દઈશ, શક્ય તેટલું જલ્દી કરી દઈશ. હવે એ વિષયને એટલેથી અહીં મૂકી દઉં છું. અહીંયા કૃપાદેવે મોઘમ જણાવી દીધું છે. આ તો આપણે કોઈ મૂળ પત્રની વાત હોય અથવા તો મૂળ પ્રસંગની ખબર હોય તો આપણે કંઈક આવું યથાશક્તિ વિચાર કરી શકીએ. આ પત્રમાંથી આપણને ક્યાંય ખ્યાલ પણ આવતો નથી કે ખરેખર શું બન્યું હોય. એ વિષયને આજ્ઞાથી વાત પૂરી થાય છે. અમારી વૃત્તિ જે કરવા ઈચ્છે છે તે નિષ્કારણ પરમાર્થ છે. માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે મૂળ માર્ગ સાંભળો જીનનો રે. અમારે જે કાંઈ કહેવું છે તે બીજું કાંઈ નથી, પણ પરમાર્થ માટે કોઈ પણ જીવ, કોઈ પામે મુમુક્ષુ જીવ કે કોઈ પામે મુમુક્ષુ વાત, કાંઈક અમારી વાત સમજે, પરમાર્થની વાત સમજે, એના આત્માનું કલ્યાણ થાય એટલા માટે કેવું છે, બાકી અમારો કોઈ આશય નથી. નિષ્કારણ પરમાર્થ છે એટલે અહેતુકી, અહૈતુકી કરુણી છે. કોઈ હેતુ નથી અને કોઈ કારણ નથી. સામાન્યપણે કારણ વિના ન કાર્ય કંઈ, કંઈ ને કંઈ બને છે તો એની પાછળ કારણ હોય જ. આમાં કારણ નથી. અમારે માત્ર કરુણા ભાવ છે એટલા માટે જ કહીએ છીએ, એટલે આ વહે છે કરુણા તે છે. ભાગવતમાં ખાસ આવે કે અહૈતુકી કરુણા, તે અહૈતુકી છે. એને કોઈ કારણ ન હોય, ઉદ્દેશ ન હોય, એનું પ્રયોજન ન હોય, એનું કોઈ કારણ નહીં. જેની નિષ્કારણ કરુણાને સ્તવતા નિત્ય નિરંતર પ્રગટે આત્મ સ્વભાવતે વસજો અમાંતર. ગાઓ ગાઓ ગુરુ કૃપાના ગાન, પ્રભુ કૃપાના ગાન. પ્રભુ કૃપા બળવાન અલગથી ગુરુ કૃપા બળવાન. એટલે અહીંયા એકમાત્ર નિષ્કારણ પરમાર્થ કરુણાથી કહેવાયું છે. એ વિશે વારંવાર જાણી શક્યા છો. તમે જાણો જ છો કે હું નિષ્કારણ કરુણાથી કહું છું, તો પણ તથાપિ કંઈ સમવાય કારણની ન્યૂનતાને લીધે હાલ તો તેમ કંઈ અધિક કરી શકાતું નથી. સમવાય કારણ એટલે શું? એની ન્યૂનતા તો કે 5 પ્રકારના સમવાય કયા? કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ. તો કેટલાક એમ કે એનો સમય પાક્યો નથી, એટલે તો તમે પણ એમ માનો કે ચાલો સમય પાક્યો નથી, કૃપાદેવ કહે છે એટલે અમે માર્ગ પ્રકાશશું નહીં. એટલે સમવાય કારણની ન્યૂનતા. એકાદો સમવાય ઘટે છે, કોક સમવાય ઘટે છે, થોડાક ટકા ઘટે છે, ઓછું છે, ઓછું પડે છે. કાં તો અમારા કર્મ હજુ માર્ગ આપતા નથી, કાં તો અમારો સ્વભાવ એવો છે, તો કે સ્વભાવ તો નિષ્કારણ કરુણાનો છે અને નિરંતર એટલે સ્વભાવને લાગુ પડતો નથી. તો નિયતિ એ બની શકે ભવિતવ્યતા, દૈવજોગ,
ભાવિ ભાવ કંઈક નિર્માણ જુદું હોય, અને કાં તો કાળ પાક્યો નથી, કાં તો કર્મ માર્ગ આપતા નથી જોઈએ તેવા, અને કાં તો અમારા પુરુષાર્થની ખામી. તો કે સ્વભાવ અને પુરુષાર્થમાં તો કૃપાળદેવને કાંઈ કહેવાનું રહેતું જ નથી. એટલે કાં તો કર્મ માનો અને કાં તો નિયતિ માનો કે ભવિતવ્યતા જેમ બનવાનું હશે તેમ બનશે. એટલે કંઈક સમવાય કારણની ન્યૂનતા છે, એટલે કે કોઈક સંબંધિત કારણને હિસાબે એ ઓછું પડે છે, એની ન્યૂનતા છે, ઓછપ છે, ખામી છે. એટલે આ જે ઘટના ઘટવી જોઈએ, જે કાર્ય નિષ્પત્તિ થવી જોઈએ તે થઈ શકતું નથી. એટલે હમણાં અમે અધિક કંઈ કરી શકતા નથી. માટે ભલામણ છે કે અમે હાલ કંઈ પરમાર્થ જ્ઞાની છીએ અથવા સમર્થ છીએ એવું કથન કીર્તિત કરશો નહીં. એટલે આપ સૌને ભલામણ છે કે હું કંઈ પરમાર્થ જ્ઞાની છું, અમે પરમાર્થ જ્ઞાની છીએ, પોતાના માટે માનાર્થે બહુવચન વાપર્યું છે એમ પણ કહેશો નહીં. અને સમર્થ પુરુષ છે, સમર્થ પુરુષ કરતાં કેવલ જ્ઞાની કોટીના પુરુષ, તો કે કેવલ જ્ઞાની છીએ આપણે. જે સમર્થને સક્ષમ કહીએ છીએ તો બહુ નાનું સ્વરૂપ છે. કૃપાદેવ જેવા લખે ત્યારે અર્થ સમર્થ કેવલી ભગવાન સિવાય બીજું હોય નહીં. તો કે એવું કથન, એવી કોઈને વાત કરશો નહીં, કીર્તિત કરશો નહીં, અમને પ્રસિદ્ધિમાં લાવશો નહીં, અમારું નામ બહાર પાડશો નહીં, અમારા વિશે કોઈને કહેશો નહીં, અમારી વાત બહાર પાડશો નહીં. એટલે કે પ્રસિદ્ધિ, પ્રખ્યાતિ, કીર્તિ, ધજાગરા બાંધશો નહીં, ઢંઢેરા પીટશો નહીં, એથી દૂર રહેશો. કારણ કે એ અમને વર્તમાનમાં પ્રતિકૂળ જેવું છે, એ પ્રતિબંધ થાય એવું છે. અમારે અમારું કલ્યાણ જ કરવું છે, અને એની વચ્ચે અંતરાય, વિઘ્ન, બાધા, મુશ્કેલી જોઈતી નથી. અમને પ્રતિબંધ થાય, બંધન થાય એવું અમને કાંઈ પસંદ નથી. તમે જેવો સમજ્યા છો તેવો માર્ગને સાધ્ય કરવા નિરંતર સત્પુરુષના ચરિત્રનું મનન રાખજો. તમે કે જેવો સમજ્યા છો, એટલે કે અંબાલાલભાઈ પરનો પત્ર છે, એટલે તેઓ શ્રી અને જે ખંભાતવાસી, જે બીજા 2-5 મંડળીમાં બેસતા હતા, ગ્રુપમાં બેસતા હતા, તે બધા ભાઈઓ, તમે માર્ગને સાધ્ય કરવા, એટલે કે મોક્ષ માર્ગને સાબિત કરવા, સાધવા, સાધના કરવા, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે, સમ્યક દર્શન લેવા માટે નિરંતર સત્પુરુષના ચરિત્રનું મનન રાખજો. સત્પુરુષના ચરિત્ર, સત્પુરુષના જીવન ચરિત્ર, તેઓ કેમ રહ્યા, તેઓ કેમ જન્મ્યા, તેઓએ શું શું ભોગવ્યું, શું શું વેદ્યું, શું શું પરિસર સહન કર્યા, શું શું ઉપસર્ગ સહન કર્યા, એમનો શું પુરુષાર્થ હતો, એમની શૈલી કેવી હતી, એમના વાત, વિચાર, વલણ, વર્તન કેવું હતું. ટૂંકમાં સત્પુરુષ તે જ કે નિષ્ઠિન જેને આત્માનો ઉપયોગ છે. પરમ કૃપાળદેવ પોતે જ સત્પુરુષ છે. અને સાથે સાથે મન, વચન, કાયાની એકતા હોય, સંવાદિતા હોય, વિસંવાદિતા ન હોય. એટલે કે જેવું માને તેવું જ કહે, અને જેવું કહે તેવું જ કરે. એટલે મન, વચન, કાયાથી એક ભાવ હોય. એટલે કહેવું કાંઈક ને કરવું કાંઈક એમ નહીં. એક જ ફૂટપટ્ટી, એક જ ધોરણ, અને તે બધા માટે સરખું. અને તે પોતે પણ જે માને, જે સાચી વાત કરતા હોય, સદુપદેશ આપતા હોય અથવા સદબોધની વાત કરતા હોય, તેવું માનતા હોય, તેવું કહેતા હોય અને તેવું કરતા હોય. તે મન, વચન, કાયાની એકતા, સંવાદિતા. તો તેવા સત્પુરુષના ચરિત્રનું, એટલે કે જીવન ચરિત્રનું મનન કરજો, મનન રાખજો, કરજો પણ નહીં. મનન એટલે શું? તો કે વિચાર, ચિંતવન, જે કયો તે. અને મનન એટલે અનુમાન પણ ખરું. માં એટલે જાણવું, તોલવું, જોખવું. તેના પરથી માન, પ્રમાણ, જ્ઞાન બધા શબ્દો આવ્યા. તો અનુમાન પણ કરજો કે સત્પુરુષે શું શું એવું કર્યું છે. ભલે અનુમાન થાય તો અનુમાનથી પછી પ્રમાણ તરફ જતા રહેજો, પણ એક વખત એનો વિચાર મનન કરો. અને પછી કરો નહીં પણ રાખજો. એટલે કરીને મૂકી દીધું, એકવાર થઈ ગયું એમ નહીં, રાખવું. એટલે સતત રાખવાની વાત છે. એક વસ્તુ ક્યાંક મૂકી દેવી, કરી લેવી જુદી વાત છે, અને રાખવી જુદી વાત છે. પેલું કરી લઈએ, થઈ ગયું એટલે વાત પૂરી થઈ ગઈ. અહીંયા વાત પૂરી નથી થઈ જતી. કરવું નહીં પણ રાખવું, એટલે સતત ચાલુ રાખવું. એમ તે વિષય પ્રસંગે અમને પૂછજો. અને તેમાં કંઈ પ્રશ્ન હોય કે સત્પુરુષના ચરિત્ર સંબંધી કાંઈ વિચારણા જાગે તો અમને જરૂર પૂછજો. સત્શાસ્ત્રને અને સત્કથાને તેમજ સદવ્રતને સેવજો. ઘણી શિખામણ આપી દીધી છે, ઘણું કહી દીધું. સત્શાસ્ત્રનું સેવન કરવાની તો પહેલાંય આજ્ઞા આપી છે, અને બધા ખંભાતમાં કૃપાળદેવની આજ્ઞા અનુસાર સત્સંગ કરે પણ છે. તે જમાનામાં તે વખતની વાત છે. સત્શાસ્ત્રને સેવજો, કેમ કે તેમાં સતત છે, શાસ્તા પુરુષના વચન છે. જ્યાંથી વૈરાગ્ય ઉપશમ પ્રાપ્ત થાય તેવા સત્શાસ્ત્ર કયા છે, અને તેને સેવજો. પછી સત્કથા, જે શાસ્ત્રોમાં નરી કથા નથી, માત્ર વાર્તા નથી, માત્ર ઉપરથી કથન કથા નથી, પણ એમાં સત પ્રાપ્ત થાય તેવી કથા છે. એમાંથી સત શિખામણ મળે તેવું છે, અને સતની પ્રાપ્તિ થાય તેનું નામ સત્કથા. એટલે કે વિકથા થાય એવા વર્ણનાત્મક શાસ્ત્રો નથી કીધા. એમાંથી રાસ, ગરબા, ચારિત્ર, વાત, વાર્તા એવું આવે તેમ નથી.
પણ જેમાંથી ખરેખર સત નીતરતું હોય એવું કથન હોય તેનું નામ કથા, તેનું નામ વાર્તા, તેવું જે કંઈ હોય તે સત્શાસ્ત્ર, સત્કથા. તેમજ સદવ્રતને સેવજો. હવે સત્શાસ્ત્ર વાંચે, સત્કથા કરે, સાંભળે તો એના પરિણામમાં કંઈક આવવું જોઈએ કે આપણા જીવનમાં, આપણા આચરણમાં પણ કંઈક એવું અનુસરણ કે પાલન હોવું જોઈએ. એટલે સદવ્રત આવે કે આટલું કરવા માટે આ વ્રત લઉં, અહીંથી વીરમી જવું, અટકી જવું અને આટલું આજ્ઞા પાડું, તો પછી હું સદવ્રતનું સેવન કરું છું એમ કહેવાય. એટલે સદવ્રતને સેવજો. માત્ર વાંચી ગયે, બોલી ગયે, વાત કરી લીધે ન થાય, તે પ્રમાણે આચરણ પણ કરવાનું છે. લિખિત અંગમાં મૂક્યું છે વિનિત નિમિત્ત માત્ર, અથવા તો વી એટલે અહીંયા વિશેષ હોય તો એમ, પણ જે લઉં તે. હવે નિમિત્ત માત્ર શું છે તો કે ની વત્તા મિત ધાતુ છે, એના પરથી નિમિત્ત શબ્દ મૂક્યો. તો કે કંઈ પણ હોય તો કેટલાક કારણ છે, કંઈ પણ બને છે તો કેટલાક કારણ છે. શાસ્ત્રોમાં મુખ્યમાં મુખ્ય આ બે કારણ છે, તો કે નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. તો અહીંયા હું તો નિમિત્ત માત્ર છું, સાચું ઉપાદાન તો તમે છો. એટલે સામે જેને લખે છે તેને કે તમારી યોગ્યતા, તમારી પાત્રતા, તમારી લાયકાત, તમે વાસણ છો, પાત્ર છો, તો તેમાં કંઈક વસ્તુ ભરી શકાય કે કોઈ ભરનાર હોય તો ભરે. એટલે હું તો એક નિમિત્ત માત્ર જ છું. ને માત્ર કહીને બહુ ખૂબી કરી છે કે ફક્ત નિમિત્ત છું, એથી વિશેષ મને માનશો નહીં. ખરું ઉપાદાન કારણ તો તમે છો. બીજી રીતે કહું તો ઉપાદાન કારણ પ્રત્યે નિમિત્ત નિશ્ચયથી જોતા તો ખરેખર કાંઈ જ કરતું નથી. એટલે તેને અકિંચિત કર કહેવાય છે. એટલે હું ખરેખર માત્ર નિમિત્ત છું, એથી વિશેષ કાંઈ કરી શકું નહીં. જેમ કહી દે કે હું તો આંગળી ચીંધું છું, આંગળી ચીંધ્યાનું પુણ્ય કયો કે પાપ કયો કે લાભ કયો, પણ ખરેખર તો તમારે કરવાનું છે. એટલે કે કોઈ કહે કે હું તો શરૂ જ કરી દઉં છું કે અહીંથી સ્વિચ જ ઓન કરું છું, પણ ખરેખર તો તમારે જ બધું કહેવાનું છે, બોલવાનું છે, બેસવાનું છે, ચાલવાનું છે, દોડવાનું છે, કે જે રાઈડ લેવાની છે તે રાઈડ લેવાની છે, જે મોક્ષ માર્ગે વાટે પડ્યા છો તે માર્ગે ચાલવાનું, દોડવાનું તમારે છે. પણ ખરેખર હું તો એક નિમિત્ત માત્ર જ છું. એમ કરીને કૃપાળુદેવે ઘણું કહી દીધું. એટલે નરી નમ્રતા છે. એટલે કહે છે કે સાચું તો તમારા પક્ષે છે, આંગળી પકડનાર તો આંગળી પકડે, પણ ચાલવાનું પોતાના પગે છે. તે જેમ થાય છે તેવી જ રીતે વાત મૂકી છે કે હું એક કારણ માત્ર છું. નિમિત્ત કહેતા એક કારણ છું, હેતુ છું. મોક્ષે જવાના હેતુમાં આવવું, નિમિત્તમાં આવવું ઉદ્દેશ છે. આ એક યોગ મળ્યો છે, આ એક શુભ શુકન મળ્યું છે તમને. પણ જે કાંઈ છે તે ફક્ત લગાડો, આગળ માત્ર લગાડો કે હું ફક્ત નિમિત્ત છું, ફક્ત માત્ર છું, નિમિત્ત માત્ર છું, એથી વિશેષ કાંઈ નથી. એટલે તમે મારા પર કળશ ન ઢોળો, મને એટલો બધો મોટો ન કરો, એ આશયથી લખવું છે. એ જ કૃપાળુદેવ નિમિત્ત ઉપાદાનની વાત આવે ત્યારે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં લખ્યું કે જો બધા જ લોકો બધી જ રીતે ઉપાદાનને જ અગ્રગણ્ય સ્થાન આપશે તો નિમિત્તનું કોઈ મહાત્મ્ય રહેતું નથી. નિમિત્ત એકલું કાંઈ કરતું નથી, કરી શકતું નથી. પણ નિમિત્તને ઉપાદાન જોઈએ છે બરોબર, પણ નિમિત્ત ન હોય તો ઉપાદાનનું કાંઈ થતું પણ નથી. એટલે એ પણ એટલી સાચી વાત છે કે નિમિત્ત ફક્ત ભલે હોય, માત્ર ભલે હોય, નિમિત્ત કાંઈ કરતું નથી, પણ નિમિત્ત વિના કાંઈ થઈ શકતું પણ નથી. એટલે અકિંચિત કર શબ્દ કહી દીધો છે નિમિત્ત માત્ર કહીને. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહી દીધું છે તે ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. માત્ર ઉપાદાન બળ્યું હોય તો નિમિત્ત એટલે સદગુરુ તત્વની ઉપેક્ષા કરીએ તો ચાલી શકે નહીં. નિમિત્ત વિના કાંઈ થઈ શકતું નથી. ભાન આવ્યું ક્યાંથી? પોતાનું પોતાના પાસે જ છે. સદગુરુદેવ કાંઈ આપી દેતા નથી, કાંઈ કરી દેતા નથી. પણ તું પોતે જ ગુરુ, તને તારું જ શરણ છે, નિશ્ચયથી તારે જ કરવાનું છે, તારે જ પ્રગટાવવાનું છે. એવું અનન્ય શરણ આપ્યું કોણે? તો કે અનન્ય શરણના આશ્રયદાતા પરમ કૃપાળુ પ્રગટ સદા. એ કહેનારા તો પરમ કૃપાળુદેવ, એ સદગુરુદેવ. માટે તો સદગુરુદેવની જય બોલીએ, સદગુરુદેવને નમસ્કાર કરીએ કે જેમાં સદગુરુ તત્વ પણ રહેલું છે, સદદેવ તત્વ પણ રહેલું છે. માટે તે બંને હોવાથી, અને આમ જુઓ તો બધા જ પદ રહેલા છે. સદગુરુ પદ મેં સમાત હે અરહંતાદિ પદ સર્વ, તાતે સદગુરુ ચરણ કો ઉપાસો તજી ગર્વ. એટલા માટે સ્પષ્ટ કહી દીધું કે અહીંયા નિમિત્ત માત્ર હોવા છતાં આપણે સદગુરુ તત્વનો મહિમા કે નિમિત્તનો મહિમા જરાય ઓછો કરવા જેવો નથી. ઉપાદાન બળવાનું જોઈએ, પણ નિમિત્ત વિના થઈ શકતું પણ નથી. આટલી સ્પષ્ટતા સાથે આજે આપણે સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. સજાત્મ પત્રાંક 193, મુંબઈ, પોષ વદી બીજ, સોમ, વિક્રમ સંવત 1947.
તારીખ 26/1/1891. સુગ્નભાઈ, અમને પ્રત્યેક મુમુક્ષુઓનું દાસત્વ પ્રિય છે, જેથી તેઓએ જે વિજ્ઞાપન કર્યું તે અમે વાંચ્યું છે. યથાયોગ્ય અવસર પ્રાપ્ત થયે એ વિશે ઉત્તર લખી શકાય તેવું છે. તેમજ હમણાં આશ્રમ એટલે કે સ્થિતિમાં પ્રવર્તે છે તે સ્થિતિ મૂકી દેવાનું કંઈ અવશ્ય નથી. અમારા સમાગમનું અવશ્ય જણાવવું તે ખચિત હિતસ્વી છે. તથાપિ અત્યારે એ દશાનો યોગ આવે તેમ નથી. નિરંતર અત્ર આનંદ જ છે. ત્યાં ધર્મયોગની વૃદ્ધિ કરવા સર્વને વિનંતી છે. વિનીત રાયચંદ. આ સુગ્નભાઈ એટલે બીજા કોઈ નથી પણ આપણા પૂજ્ય અંબાલાલભાઈ જ છે. તેમને પત્રની પરંપરામાં એક પત્ર આગળ જાય છે કે અમને પ્રત્યેક મુમુક્ષુનું દાસત્વ પ્રિય છે. પ્રત્યેક મુમુક્ષુ મોક્ષાભિલાષી થાય છે અને જિજ્ઞાસુ થાય છે અને આખરે મોક્ષે જ જવાનો હોવાથી તેનું દાસત્વ પ્રિય છે. અમે મુમુક્ષુઓના દાસ છીએ, જેથી તેઓએ જે વિજ્ઞાપન કર્યું તે અમે વાંચ્યું છે. બીજા બધા ભાઈઓએ જે કંઈ નિવેદન કર્યું, સૂચવન કર્યું તે મેં વાંચ્યું છે. યથાયોગ્ય અવસર આવે તેઓને હું જવાબ આપી શકીશ, પણ હમણાં તો એટલું જ કહેવાનું કે આશ્રમ મૂકી દેવાનું કંઈ અવશ્ય નથી. આશ્રમ મૂકી દેવાની કંઈ જરૂર નથી. અહીંયા આશ્રમ એટલે બીજું કાંઈ નહીં પણ ગૃહાશ્રમ. જે ગૃહાશ્રમ માંડીને બેઠા છે, જે ગૃહસ્થાશ્રમ સેવી રહ્યા છે, એટલે કે લગ્ન થઈ ગયા હોય, વ્યવસાયમાં પડ્યા હોય કે પરિવારમાં પડ્યા હોય, તો તે ઘર બહાર છોડી દેવાની કાંઈ જરૂર નથી. જે સ્થિતિમાં પ્રવર્તે છે તે સ્થિતિ એટલે આશ્રમ કહેતા જે સ્થિતિમાં છે તે સ્થિતિ. તે કયો આશ્રમ, કઈ સ્થિતિ? તો કે તે બધા ગૃહાશ્રમી છે. એટલે કે બધાએ અત્યારે કંઈ ત્યાગ વૈરાગ્ય કે સર્વસંગ પરિત્યાગ કરીને મારી સાથે નીકળી જવાની કાંઈ જરૂર નથી. એટલે કાંઈ મૂકીને આવવાની જરૂર નથી, મૂકી દેવાની જરૂર નથી. અમારા સમાગમનું અવશ્ય જણાવ્યું છે, એટલે કે અમારો સમાગમ કરવો જ જોઈએ અથવા તો જરૂરી છે. તે ચોક્કસ હું પણ કહું છું, ખચિત ચોક્કસ કહું છું કે હિતસ્વી છે. એ હિતસ્વી છે, હિતકારક છે અને એ હિતેચ્છુ છે. પોતે પણ હિતેચ્છુ છે એટલે કહે છે. અને હિત શબ્દ એ મજાનો છે કે ધા ધાતુ છે, એના પરથી હિત શબ્દ આવ્યો. ધા એટલે ધારી રાખવું, ઊભું રાખવું, સ્થિર થવું, ધારી રાખવું, પકડી રાખવું, જાલી રાખવું, પકડ કરી લેવી. તો આત્મા એ આત્માને જાલી રાખવાનો છે, એમાં સ્થિરતા કરવાની છે, એની પકડ કરવાની છે. તથાપિ તો પણ અત્યારે એ દશાનો યોગ આવે તેમ નથી. અત્યારે એ દશા કે સંયોગ છે નહીં. અત્યારે મારો સત્સંગ મળી શકશે તેમ નહીં. અત્યારે આપણે એકબીજાના સત્સંગમાં રહીએ તેવું છે નહીં. નિરંતર અત્ર આનંદ છે. અહીંયા તો હંમેશા મુંબઈમાં છું, છતાં પણ મારે તો આત્માનો આનંદ જ વર્તે છે. અને ત્યાં ધર્મયોગની વૃદ્ધિ કરવા સર્વને વિનંતી છે. ત્યાં બધા જ ધર્મનું સેવન કરજો. જે પ્રકારે, જે રીતે, જે ચાલથી, જે આચરણથી, જે પદ્ધતિથી ધર્મ પ્રાપ્ત થાય, ધર્મમાં રહેવાય, ધર્મની સમજ થાય, તેમાં વધારો કરવા વિનંતી છે. એટલે કે જે સત્સંગ ભક્તિ કરતા હો તે ચાલુ રાખવા વિનંતી છે. અને અહીંયા તમને એમ લાગ્યું કે અમારો સમાગમ જરૂરી છે, તો એ પણ હું સ્વીકારું છું કે ચોક્કસ હિતસ્વી છે. તમે સત્સંગ હિતસ્વી છે, અમે હિતસ્વી, તમે હિતસ્વી. કોનો સત્સંગ હિતસ્વી? તો કે કૃપાળુદેવનો પરમ સત્સંગ છે અને તે હિતસ્વી છે. એટલે તે પરમ પદે લઈ જાય તેવો છે. અહીંયા ભાઈઓને કેટલી બધી શિખામણ આપી છે. ખંભાતવાસી ભાઈઓને આખા મંડળને એટલી શ્રદ્ધા થઈ ગઈ છે, પ્રતીતિ આવી ગઈ છે કૃપાળુદેવની. એટલે કૃપાળુદેવ પણ ખુલ્લમ ખુલ્લું લખી દે છે. વિનીત રાયચંદ. અને લિખિત અંગમાં પાછો વિનય ચૂકતા નથી. લગભગ સમવયી મુમુક્ષુ મિત્રો છે તો પણ પોતે વિનીત રાયચંદ લખે છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.